સુઈગામની વાત કરીએ, શાળાની વાત કરીએ. ગઈકાલે જીએસટીબી અહેવાલ દર્શાવ્યો હતો ગુરુ વિના વિશ્વગુરુ બનવાની વાત છે. સુઈગામમાં જે પરિસ્થિતિ હતી સરકારી હાઈસ્કૂલમાં 195 બાળકો સામે માત્ર એક જ શિક્ષક જે કાયમી શિક્ષક ફરજ બજાવે છે. 2011થી આ શાળા ચાલુ છે. હવે આખરે ત્રીજા દિવસે પણ તાળાબંધી કરી તો રાજકીય આગેવાનો અને સાથે સાથે જે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે એમને મધ્યસ્થી કરવી પડી. પોલીસ સ્ટાફ પણ સાથે રાખવામાં આવ્યો, વાલીઓને સમજાવવામાં આવ્યા અને આખરે ત્રીજા દિવસે આ તાળા શાળાના ખોલવામાં આવ્યા. આખરે જે તંત્ર છે એ વાલીઓ સામે ઝૂક્યું છે અને બેઠક પણ થઈ, આશ્વાસન પણ અપાયું. કદાચ આ આશ્વાસન અગાઉ લેટરો અને પત્રોથી માંડીને વર્બલી અપાયું હશે, પરંતુ જ્યારે મીડિયા માધ્યમોમાં 2 દિવસથી આ શાળા છવાયેલી રહી ત્યારે લાગ્યું શિક્ષણ અધિકારીઓને પણ કે હવે શાળાએ જવું પડશે, નહીં તો ગુજરાતમાં જે શિક્ષણની વ્યવસ્થા છે તેની જે ફજેતી થઈ રહી છે એ વધુ થશે. વાલીઓની જે માંગ હતી એ પૂરી કરવાની જે બાંહેધરી આપવામાં આવી તેના કારણે સુખદ અંત હાલ પૂરતો થયો છે. એ માંગમાં ભાજપ તાલુકા પ્રમુખ પણ હતા, શિક્ષણ ખાતાના અધિકારીઓ પણ હતા, સાથે જ પોલીસ કર્મીઓ પણ હતા. હવે સુવિધા આપવાની પણ માંગ હતી, કેમ કે પટ્ટાવાળાની પણ જગ્યા ખાલી છે. ભૌતિક સુવિધાઓ સાથે સાથે જે શિક્ષકની બદલી કરવામાં આવી તેને પરત આપવાની પણ વાલીઓએ માંગ કરી છે. હાલ તો માની ગયા છે અને આખરે ત્રીજા દિવસે તાળા ખુલ્યા છે ડાભી સરકારી હાઈસ્કૂલના. કાયદો વ્યવસ્થાની સ્થિતિના ભાગરૂપે સુઈગામ જે પોલીસ તાલુકા પોલીસ છે તે પણ હાજર રહી હતી અને આખરે મામલો થાળે પડ્યો છે. વિદ્યાર્થીના હિતમાં શિક્ષણ ના બગડે એટલા માટે શાળાને ચાલુ કરી દો અને જો એ માગણી તમને ગામના લોકોને જો ગ્રાહ્ય હોય તો